વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે અચાનક ધારાસભ્ય પદેથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું ધરી દેતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે। શાંત વાતાવરણમાં રાજકીય ભૂકંપના સમાચારો સામે આવતા જ રાજકીય નેતાઓ પણ દોડતા થઈ ગયા છે। આ તકે આમ આદમી પાર્ટીના મહિલા પાંખના પ્રમુખ રેશમા પટેલે ભૂપત ભાયાણીના રાજીનામાની ઘટનાને દુઃખદ ગણાવી છે। સાથે સાથે ભાજપ રાજનીતિનું ચીરહરણ કરી રહ્યું છે તેવો સનસનીખેજ આક્ષેપ પણ કર્યો છે। આ ઉપરાંત મને આમ આદમી પાર્ટીમાં આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે એવું મને નહોતું લાગતું, જેથી કરીને મેં આજે વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપેલું। હું ભાજપનો જ કાર્યકર્તા હતો। જીવન પર્યંત મેં ભાજપાનું કામ કરેલું છે અને ભાજપામાં મેં 22 વર્ષ જેટલો સમય વિતાવેલો છે, ખૂબ કામ કરેલું છે। મેં આપને થોડી વાર પહેલા અને અત્યારે પણ કહું છું કે હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું, વિકાસને માનવાવાળો વ્યક્તિ છું, જનતાની સેવા કરવાવાળો વ્યક્તિ છું। મને આમ આદમી પાર્ટીમાં આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે એવું મને નહોતું લાગતું, જેથી કરીને મેં આજે વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપેલું। મેં આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું આપેલું। ભાજપે તો તમને કાઢી મૂક્યા હતા, સસ્પેન્ડ નહીં, બિલકુલ નહીં। મને ભાજપે સસ્પેન્ડ ક્યારેય નથી કર્યો, ક્યારેય કાઢી નથી મૂક્યો। સરપંચ પદે હતા ત્યારે સરપંચનું જે પદ છે એ કોઈ પાર્ટીનું પદ નથી હોતું, એ બંધારણીય પદ છે। લોકશાહીમાં આપની જાણકારી માટે સરપંચનું જે પદ છે એ બંધારણીય પદ છે અને સ્થાનિક સ્વરાજ્યનું પદ છે, એ કોઈ પાર્ટીનું પદ નથી હોતું। કે હું મારી જનતા પાસે જાઉં છું, મારી જનતાના કહેવાથી, મારા કાર્યકર્તાઓને કહેવાથી હું નિર્ણય કરું। ત્યારે પણ મેં આપને કીધું, બધાને બધી ખબર છે। મારે ચૂંટણી લડવી કે ન લડવી એ નક્કી મારે ન કરવાનું હોય, મારા કાર્યકર્તાઓએ નક્કી કરવાનું હોય, અને જે પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એના મોવડી મંડળે નક્કી કરવાનું, વ્યક્તિગત મારે નક્કી ના કરવાનું હોય। હા, હું ભાજપામાં જવાનો છું। કોઈ દબાણ નથી, બિલકુલ દબાણ નથી। લોકશાહીમાં દબાણ કોઈ પણ પ્રકારનું કોઈ વ્યક્તિ ઉપર હોતું જ નથી, એનું નામ જ લોકશાહી। ભૂપતભાઈ, જે રાષ્ટ્રવાદી પાર્ટીમાં આપ જોડાવાની વાત કરી રહ્યા છો, થોડા સમય પહેલા સુરતની એક ઘટના બની હતી અને એ જ વિડીયો, સુરતનો વિડીયો જે છે તે ભાજપના કાર્યકર્તાઓએ વાયરલ કર્યો હતો અને ભાજપના નેતાઓએ ખૂબ તમારા પર માછલા ધોયા હતા અને ખૂબ તમને અપશબ્દ કહ્યા હતા। એ જ પાર્ટીમાં હવે જોડાશો? એ તદ્દન પાયાવિહોણી વાત હતી। એ વાતમાં બિલકુલ તથ્ય નહોતું। જે એંગલથી એવું બધું બતાવવામાં આવેલ હતું એ તથ્યથી બિલકુલ વેગળું હતું, એટલે એ બાબતમાં હું આપને કશું કહેવા માંગતો નથી। હા, પણ મેં આપને કીધું કે આમ આદમી પાર્ટી મારા માટે જનતાની સેવા કરવા માટે, રાષ્ટ્રની સેવા કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ નહોતું। અમારી ટીમ કે જે રાષ્ટ્રીય ટીમ ગુજરાતમાં પાર્ટીને જે પ્રોટેક્શન આપવું જોઈએ, ઓથ આપવો જોઈએ, એ ન મળી શકતો હોય, રાષ્ટ્રવાદી વ્યક્તિ હોય કોઈ પણ, તો લાંબો સમય પાર્ટીમાં કાઢી ન શકે, આપ સમજી શકો છો। એટલા માટે મેં રાજીનામું આપવાનો નિર્ણય કરેલો અને બિલકુલ નહીં, મારે કોઈ સાથે સંપર્ક થયો નથી, કોઈનો મેં સંપર્ક કરેલો નથી। કોઈ પણ પાર્ટી છોડતા હોય, કોઈ જોઈન કરતા હોય, કંઈક ને કંઈક લાભ હોય, ભૂપતભાઈએ શું લાભ લીધો? બિલકુલ મારે કોઈ લાભની જરૂર નથી। હું એવો સ્વાર્થી માણસ નથી। હું મારી જનતાની સેવા કરવા માંગુ છું। મારો વિસ્તાર પછાત વિસ્તાર છે, મારો વિસ્તાર ખેડૂતોનો વિસ્તાર છે, શ્રમિકોનો વિસ્તાર છે। ચૂંટણી માટે મુહૂર્તો નક્કી કરે ભાજપ, તો લડવા તૈયાર ખરા તમારે? એ મારા પ્રદેશ મોવડી મંડળે નક્કી કરવાનું, મારે નક્કી નથી કરવાનું। હું ચૂંટણી લડવાનો છું એવું હું સ્પષ્ટ કહેતો નથી। ચૂંટણી લડવી કે ન લડવી લોકશાહીમાં બધું બનતું હોય છે। હું ચૂંટણી લડવાનો છું કે નથી લડવાનો એ હું અત્યારથી ન કહી શકું। નહીં, મારી ઈચ્છા નથી, પણ મોવડી મંડળનો આદેશ થશે તો હું સ્વીકારીશ। ભૂપત ભાયાણીના રાજીનામા બદલે આપના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી હિતેશ વઘાસિયાએ આ નિર્ણયને વખોડી ભાજપની નીતિ રીતિની નિંદા કરી છે। રાજીનામા બાદ ભૂપત ભાયાણીએ આપ પાર્ટીને છોડ્યાનું કારણ પણ બતાવ્યું છે। પોતે મૂળ ભાજપના હોય ફરી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેવું પણ જણાવ્યું છે।
આપમાં કોઈ પણ પ્રકારનું ભવિષ્ય નથી તેવું પણ પોતે કહી રહ્યા છે. હિતેશ વઘાસિયા, આમ આદમી પાર્ટી સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ. આજરોજ ભૂપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી અને રાજીનામું આપેલું છે એવા મેસેજ ટીવી માધ્યમથી અમને જ્યારે જાણવા મળ્યા ત્યારે એક દુઃખ સાથે કહેવું પડે કે જે લોકોએ તમને મત આપ્યા છે એ મતની સાથે તમે આવું વર્તન ના કરી શકો અને લોકોનો જે ભરોસો છે આમ આદમી પાર્ટી સાથે, આમ આદમી પાર્ટીના નીડર અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સાથે, આની સાથે આ એક પ્રકારની છેતરપિંડી થઈ હોય એવું મને લાગી રહ્યું છે. બની શકે કે ભાજપની કઈ સામદામ દંડ ભેદની નીતિ પણ હોઈ શકે આની પાછળ, પણ જે કંઈ કારણ હોય પણ મને એટલી ખબર પડે છે કે લોકોએ જ્યારે તમને પ્રતિનિધિ તરીકે સ્વીકારેલા હોય તો એમની સાથે તમે આ રીતે છેતરપિંડી કરી અને ન કરી શકો. અને આ વિસાવદર ભેસાણની જનતા છે, આ લોકો એટલા ખમીરવંતા છે કે આ લોકોએ ક્યારે પણ પક્ષપલટુ લોકોને સ્વીકારેલ નથી.